નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે તમાકુની સફળ ખેતીની વાત આજે કરવાના છીએ. આપણી સાથે હિતેશભાઈ પટેલ છે, ખેડૂત મિત્ર, જે તમાકુની ખેતી કરે છે. આપણે તમાકુ અત્યારે અહીંયા જોઈ શકીએ છીએ કે કેવી તમાકુ છે, તમાકુનું રિઝલ્ટ અને એ વસ્તુ. તો મિત્રો, તમાકુની ખેતી એ જે કરે છે એના વિશે આપણે ખેડૂત મિત્ર સાથે આજના ફાર્મર ઇન્ટરવ્યૂ એપિસોડ 1ની અંદર વાતચીત કરવાના છીએ. તો નમસ્કાર હિતેશભાઈ. નમસ્કાર. કેમ છો? મજામાં? મજામાં. તમારું ગામ અને નામ તમારો થોડો ટૂંકમાં પરિચય આપશો? પટેલ હિતેશ કુમાર નારાયણભાઈ, હા. ગામ છે કુબાધરોલ, મોબાઈલ નંબર છે 94 263 51 8 98. બરાબર છે. અને તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? ખેતી તો 5 વર્ષથી કરી છે. તમાકુ આવા સાલથી ચાલુ કરેલી છે. બરાબર છે. તો તમાકુ કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો? તમાકુ વિચાર તો કંઈ નહીં, પણ આગળ થયું કે તમાકુ વાવેતર કરીએ. બરાબર છે. અને આમ જનરલી તમે કઈ ખેતી કરો છો? જનરલી તો ઘઉં જ કરીએ છીએ. ઘઉં. અને આમ ચોમાસાની અંદર કપાસ પ્લોટિંગ કરીએ. કપાસ પ્લોટિંગ કરો છો. બરાબર છે. તમારી કેટલી જમીન છે? જમીન તો 15-20 વીઘા છે. 15-20 વીઘા છે. વર્ષે કેટલી ઇન્કમ થાય છે તમારી જમીનમાંથી? ઇન્કમ તો 6-7 લાખ જેવી થાય છે ચોખ્ખા, મતલબ ચોખ્ખું નફો 6-7 લાખ રૂપિયાનું ઓલરેડી થાય છે. બરાબર. એટલે મહિને 50,000 થી 60,000ની ઇન્કમ તમારી થાય. તો અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો કે આ તમાકુનું વાવેતર તમે સ્ટાર્ટ કર્યું, બરાબર? તો ત્યારે જ્યારે તમે રોપણી કરી ત્યારે એની અંદર કોઈ ટ્રીટમેન્ટ કરી હતી ખરી? હા, કરેલી હતી. ઇનકનેક્ટ પ્રોડક્ટની બાયો ઇન્સાઇટ બાયોરિજન વાપરેલું. બરાબર છે. મતલબ ઇનકનેક્ટ કંપનીનું જે બાયોરિજન બાયો ઇન્સાઇટ આવે છે એ ઓલરેડી તમે વાપર્યું હતું. અને એના પછી પાયાની અંદર કોઈ ખાતર નાખ્યા હોય? પાયાની અંદર કોઈ ખાતર નથી નાખ્યા. એના સિવાય બીજી કોઈ કંપનીની પ્રોડક્ટો, એના પછી બીજી શું ટ્રીટમેન્ટ કરી? મતલબ 15 દિવસની તમાકુ થઈ ગઈ, બરાબર? એના પછી ફરીથી બાયો ઇન્સાઇટ બાયોરિજન ફરીથી ચડાવી બીજા વખત. બરાબર છે. પછી આઈક્રોસ ટોસનો સ્પ્રે કરેલો છે 2 વાર. બરાબર છે. એની સાથે સાથે કેમિકલ ખાતર કયા વાપરો છો? કેમિકલનું વાપરેલું નથી. ખાલી એમોનિયમ સલ્ફેટ એકલું ચડાયેલું છે. એમોનિયમ સલ્ફેટ તમે ઓલરેડી આપેલું છે. અને ફંગીસાઇડ તમે ઓલરેડી આપો છો એમાં? ફંગીસાઇડ તો 20 દિવસે એક વખત આપી દીધી. કયું ફંગીસાઇડ આપો છો? ફંગીસાઇડ દરેક જુદી મેન્કોઝેબ છે. બરાબર છે. જુદી લાવીએ છીએ. હા, તો તમાકુની ખેતી થાય ખરી? થાય એમ ને? તો ખેડૂત મિત્રો, આપણે એમની જોડેથી અત્યારે જાણ્યું કે એ તમાકુની જે ખેતી કરે છે, જે નોર્મલ ખર્ચની અંદર તમારો કેટલો અંદાજ છે કે કેટલી તમાકુ અંદાજે થઈ શકશે? વીઘે 60 થી 70 મણ થશે. 60 થી 70 મણનો તમારો અંદાજ ઓલરેડી છે, બરાબર છે? તો ખેડૂત મિત્રો, જો કોઈ બીજા પાકની અંદર, બરાબર, તમે કોઈ આવો વિડીયો જોવા માગતા હો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. અને હિતેશભાઈ, આના સિવાય તમે આજ મતલબ પહેલી વખત તમે ખેતી કરી, બરાબર, તમાકુની, તો માહિતી અને ઇન્ફોર્મેશન તમે કઈ જગ્યાએથી લીધી? મતલબ યુટ્યુબના માધ્યમથી માહિતી લીધી હોય, કોઈ જગ્યાએ કોઈને પૂછ્યું હોય? હા, પૂછવામાં તો વિશાલભાઈ પટેલ છે અને એમનો યુટ્યુબ ચેનલ બી છે. બરાબર, માધ્યમથી કરેલું છે. બરાબર. ઓકે.